ભાજપનો અવાજ હો। વિસાવદરમાં હવે થઈ રહી છે જશ્નની પૂર્વ તૈયારી એટલા માટે કહી રહી છું કારણ કે કિરીટ પટેલ જીતે છે એવું એમના સમર્થકોનું કહેવું છે। હાલાકી ગઈકાલે જે મતદાન છે પૂર્ણ થયું છે, 23 તારીખના રોજ ખબર પડવાની છે, પરંતુ જે કિરીટ પટેલના અને જયેશભાઈ રાદડિયાના જેટલા પણ સમર્થકો છે, જે લોકો એમના ચાહકો છે, એમનું એવું કહેવું છે કે 23 તારીખે ભાઈ જીતે છે તો કિરીટભાઈ પટેલ અને જશ્નની તૈયારીઓ થઈ રહી છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે ને ફટાકાનો જે અવાજ છે એ અવાજ ઉપરથી માણસોનું એવું કહેવું છે કે આ છે ભાઈ ભાજપનો અવાજ એમ કરીને હવે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ થવા લાગ્યા છે। જે પૂર્વ જીતની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ને લોકોનું એવું કહેવું છે કે આ વખતે વિસાવદરમાં 17 વર્ષથી વલખા મારેલી એ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે આવે છે એવું હું નથી કહેતી, એવા સમર્થકો કહે છે ને સમર્થકોના જે વિડીયો છે ફટાકડા ફોડતા વિડીયો એ પણ વાયરલ થયા રહ્યા છે। એમને પણ સાથે સાથે એવું લખ્યું છે કે ભાજપ જીતે અને જયેશ રાદડિયાના સમર્થનમાં અવાજ તો થાય। હજી 23 તારીખે આપણે મોટો અવાજ કરવાના છીએ। આ અવાજ તમે સાંભળી શકો છો, આ અવાજથી પણ મોટો અવાજ 23 તારીખના રોજ જો કિરીટ પટેલ જીતે છે તો કરવાના છે, એ પણ જયેશભાઈના સપોર્ટમાં। જયેશભાઈ કિરીટભાઈ સાથે હોય અને કિરીટભાઈ જીતે નહીં એવું તો બને જ નહીં। જય સરદાર, જય પાટીદાર એવું કહેવામાં આવ્યું છે। હવે લોકો જશ્નની તૈયારીઓ કરે છે, પરંતુ સવાલ એ છે કે આ સપના પૂર્ણ થશે કે પછી સપના અધૂરા રહી જશે? આ મોટો અવાજ કરવાના એ 23 તારીખે વિસાવદરની જનતાએ જે ઉમેદવારને ચૂંટ્યો છે એ જનતા જવાબ આપશે।